નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. આજે આપણે આવ્યા છીએ મોટા સખપર ગામે પુરીબાના ઘરે. પુરીબા અને એમના બેન બંને એકલા રહે છે ઘરમાં, નિરાધાર છે. તેમની આગળ પાછળ કોઈ નથી. ઉંમરના હિસાબે કામ કરી શકે તેવી કન્ડિશન નથી. તો આજના દિવસે આપણને મોજીલાભાઈ તથા મુન્નાભાઈ તરફથી આપણને રેફરન્સ મળ્યો હતો. તો આજના દિવસે આપણે એમના ઘરની વિઝિટના અર્થે અહીંયા પહોંચ્યા છીએ. આપણાથી જે બનતી મદદ છે એમને આજે આપણે કરવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. જો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો જોઈએ લોકો કઈ રીતે પોતાની આજીવિકા ચલાવે છે, પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવે છે. જોઈએ. મારું નામ કમલબેન. તમારું નામ બા? પૂરીબેન. મારા બોરી. કેટલી ઉંમર થઈ બા? એ તો મને તમારી કેટલી ઉંમર છે બા? 70 વર્ષ. ઘરમાં હાલ કોણ કોણ રહો છો? બસ બે જ જણા રહો છો. દીકરી હારે બરાબર છે. 4 છે પણ હારે આવીને. બરાબર છે. મારું નામ છે બા ડૉક્ટર મહિપત. હરિકૃષ્ણ ક્લિનિક અને સ્કિન કેર ઢસા જંકશનમાં દવાખાનું ચલાવું છું. ત્યાંથી આજના દિવસે આવવાનું થયું છે. આજના દિવસે આપણને આજે રેફરન્સ મળેલો છે, ખાસ હિંમતભાઈ થ્રુ આપણને મળેલો છે. એમણે તમારો રેફરન્સ આપ્યો હતો કે ભાઈ સખપર ગામમાં આ રીતના બે બહેનો એકલા રહે છે, જેમને આગળ પાછળ કોઈ નથી. એટલે અમે એક નાની એવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. એટલે આજના દિવસે અમારાથી જે નાની મદદ છે એ અમે તમારા માટે બા લઈને આવ્યા છીએ. તમે બા અત્યારે હાલ તમારી આજીવિકા ચલાવવા માટે શું કરો છો? અત્યારે કાંઈ નહીં. બરાબર છે. નકર બપોર દાડિયા દાતી હતી. બરાબર છે. આ ઉંમરમાં પણ? બરાબર છે. આ કાંઈ નહીં. બાને શું તકલીફ છે? એમને ક્યાંય ચીનસે કરતા. ચાલી શકો છો બા તમે? ના નહીં ભાંગી ગયા પડી દઈ દઈ. આ દે પડી આથી નામ ખાઈને જાય. બરાબર. તો તમે બા તમારું કામ કઈ રીતે કરો છો બધું? નહીં નથી કરી. તમારું બધું જ ધ્યાન બેન રાખે છે. કઈ નહીં, તમે બેસો બા. અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ એ લઈને આવીએ. હા, બેહો બા, અહીંયા બેસજો, અમે આવીએ. હો મદદ લઈને.
કંઈ નહીં બા, આજના દિવસે આજે અમારાથી એક તમને નાની મદદ થતી હતી એ અમે તમને કરીએ છીએ. આજના દિવસે આજે મદદ આવે છે નયનભાઈ સવાણી બ્રધર્સ સુરતથી અમને મોકલાવી છે. હું તો એક માત્ર નિમિત્ત છું, જે તમારી જેમ બા નિરાધાર લોકો હોય એમને અમે મદદ કરતા હોઈએ છીએ. અને અમને આશીર્વાદ આપો કે આવા નવા જે નિરાધાર લોકો છે એમની સુધી અમે વધારેમાં વધારે પહોંચી શકીએ અને એમની મદદ કરી શકીએ. બરાબર છે. તો મિત્રો, આજે આપણે પૂરીબાના ઘરે આવ્યા છીએ. પૂરીબા પોતે હેન્ડીકેપ છે, કામ કરી શકે તેવી કોઈ કન્ડિશન નથી. બાની ઉંમર 85 થી 90 વર્ષની છે. બંને બહેનો સાથે રહે છે. પૂરીબા કામ કરી શકે તેમ નથી, પણ એમના બેન જે છે એ ગામમાં છૂટક મજૂરી કરી કે દાડી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, પણ ઉંમરના કારણે હાલ તેમનાથી કોઈ કામ થઈ શકે તેવી કન્ડિશન નથી. તો તમારા પરિવારમાં, તમારા આજુબાજુમાં કે તમારા વિસ્તારમાં જો કોઈ આવા જરૂરિયાતમંદ લોકો રહેતા હોય તો એમની મદદ કરો. સોશિયલ મીડિયા વતી તમને એક નમ્ર અપીલ કરું છું કે ભાઈ આવા લોકો જો તમારી આજુબાજુમાં કોઈ રહેતા હોય તો અમને મદદ કરો. ચાલો બા, આજના દિવસે અમે રજા લઈએ.